રાપર પહોંચી ગયા ને આવો કાંક કર્યો એમાં થયું આવું કે આપણે વહેલા ઉઠીને તૈયાર થઈને જવાના તો રાપર તો નીકળી ગયા રાપર તરફ. એના પહેલા તમને ચોબારીનો થોડોક નજારો દેખાડી તો આ ચોબારીનો નજારો ને પછી આવી ગઈ રાપરની બસ. એમાં ચડવાનો તો કેમ કે બાઇક લઈને નથી જવાનો. પહોંચી આવ્યા રાપર. થોડું જાજુ કામ પતાવવાનું હતું એ કામ પતાવીને પછી તો બજારની અંદર નીકળી આવ્યા ને ગરમી તો એટલી થતી હતી ને એની વાત તમે છોડી મેલો ને આજ તો ખૂબ ધોમ બપોરે આપણે પહોંચી ગયા હતા રાપરની બજારની અંદર. રાપરની બજારનો થોડોક નજારો ચેક કરીને પછી તો આપણે આવી ગયા રૂમ કેમ કે ગરમી એટલી હતી ને. આ ચોકડી કઈ છે ને તમે કોમેન્ટ કરો. જ્યારે આ ચોકડી જોઈ હોય તો કોમેન્ટ કરો. જો આ ચોકડી છે આમનું નામ તમને જણાવી દો. ચોકડી થોડી જાજુ કામ પતાવીને નીકળી ગયા બીજી સાઈડ કેમ કે થોડું બીજી સાઈડ પણ કામ હતું. પછી તો બાઇક હાથમાં આવી ગઈ ને ભાઈ બાઇક ચલાવતો હતો હું પાછળ બેસી રહ્યો હતો કેમ કે શૂટ કરવાના ઘણા બધા હતા એટલે હું પાછળ બેસી ગયો. અહીંયા થોડુંક પાટીઓ લગાવેલું છે અહીંયાથી વાંચી લેજો તમે ક્યાં જવાનું ક્યાં ના જવાનું. કામ પતાવીને પછી તો આપણે હાઈવર પકડી લીધો કેમ કે હાઈવર જવાનું તો આગળ એટલે નીકળી ગયા આગળ ને થોડોક ટ્રાફિક હતી પણ એવી નડે એવી નથી એવું સામે આવી ગઈ હતી. આપણે પછી પહોંચી ત્રાવડીમાં નાવા કેમ કે આવી ગરમી નાહીએ નહીં પણ મરી જાય ને હું તો પછી એટલી ડૂબકી લઈ લીધી ને એની વાત તમે છોડી મેળવી. બધાના હાટાને હું જ નાહી નાખ્યો કેમ કે મેં કીધું મારા બધા ફોલોવર સબસ્ક્રાઈબર છે એના બધાને હું આજ નાહી લઉં એટલે અહીંયાની બધું ગરમી. આને કોઈ દેશી ત્રાવડી ના સમજતા તો હોટલ છે એટલે તમે ખાસ કરીને નાવા આવજો ને લોકેશન તમને દેખાડી દઉં હમણાં જ. એટલે તમે લોકેશન જોઈ લેજો ને આપણે નાવા મળી ગયા પણ થોડુંક ધોળવાળા પર ભરાઈ ગયા હતા ને એટલે પછી સરખો નાવો પડે ને પછી 2-4 ડૂબકી લગાડી લીધી ને પછી તો બારેનો તમને પણ નજારો દેખાડતો આ છે બારેનો નજારો. તમે ચેક કરી લો ખાલી આ લોકેશન ઉપર આવેલો છે અને આપણા વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખીએ છીએ. તો મળીએ છીએ બીજા વ્લોગમાં ને પછી હું ખમીસ પહેરી નાખું. વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ શેર અને લાઈક દેવાનું ભૂલતા નહીં. મળીને